તો આજે અમે આવી ગયા છીએ દ્વારકા. બહુ ટ્રાફિક હતો તો અમે પાછળ ગાડી રાખીને અમે પાછળની સાઈડથી જવા લાગ્યા. તો ત્યાં પાછળ તો બહુ મોટું જમણવાર હાલતું હતું પક્ષીઓનું. અને આ ભોજનાલયનું નામ છે ગોમતી ઘાટ. અને આ પક્ષીઓની ભોજનશાળા જોઈને સાઈડમાં અમે જોયું કે એક અમુક ભક્તો ભજન કરે છે. એ આ શું, કોઈએ પૈસા આપ્યા તો ભજનમાં ભંગ પડી ગયો, ભક્તોનું ધ્યાન વહી ગયું પૈસામાં. આવું જ થાય, લક્ષ્મીજી આવે ત્યાં નારાયણને ભૂલી જાય બધા. આવા બધામાંથી અમે પસાર થતા હતા. ધીમે ધીમે પહોંચી ગયા મંદિર. મંદિર તો ઘણું દૂર હતું. ત્યાં તો આગળ છોકરાને જેકરાને બોકરાને બધું અહીંયા ચાલુ હતું. પણ કાંઈ વાંધો નહીં, એ બધું ઇગ્નોર કરીને અમે ઊભા રહી ગયા લાઈનમાં ઊભા રહ્યા ત્યાં કે અમે કીધું હાલો ચારેય આપણે એક ફોટો લઈ લઈએ યાદી માટે. અમારી પહેલાં તો અમારી આજુબાજુવાળા ફોકસ કરવા માંડ્યા કેમેરામાં. કોણ એ લોકો? આજે તો એવું લાગે છે કે ભગવાન કેસ રૂપિયા આપવાના, પછી નહીં પિક્ચરમાં નહીં બેંકમાં નહીં, ડાયરેક્ટ કેસ. જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે. તો પણ અહીંયા તો દર્શનની ઘણી વાર હતી. 10:30 વાગ્યા અમે ઊભા રહી ગયા છીએ. લાગતું નથી કે થોડીક વારમાં વારો આવી જશે. ભગવાન પર ભરોસો છે તો ટ્રાફિક પણ રાખવો પડે, જલ્દી વારો આવી જશે એમ કહીને ઊભા રહી ગયા. દર્શનની પહેલાં તો ટ્રાફિકની દર્શન થઈ ગયા છે અને સાથે પેશન્સ પણ રાખવું પડે. અને છોકરાઓને પણ એટલું આવડી જાય થોડુંક પેશન્સ રાખતા. હું તો કેટલો ટાઈમથી દ્વારકા આવું છું પણ આટલી બધી ટ્રાફિક નથી જોઈ. આજે કાંઈક સ્પેશિયલ દર્શન લાગે છે ભગવાનના. અને 1 વાગ્યો છે ને અમે બહાર નીકળી ગયા દર્શન કરીને. લો બોલો, જય દ્વારકાધીશ. બહાર નીકળીને ફોન બંધ લઈને અમે હાલતા થઈ ગયા જવા માટે. અહીંયા હાલવાની કોઈની જગ્યા નથી ને એમાં વચ્ચે આવા ઊંટને લઈને આવે છે બધા, જોવો જોઈએ. માણાની હાલવાની જગ્યા નથી, ભગવાનને બેહાડી દીધા સાઈડમાં. બોલો, અહીં જય દ્વારકાધીશ. એ કુંજ ગલીઓમાં અમે રખડતા જમી કરીને સીધા ઘરે જવા માટે નીકળી પડ્યા, કેમ કે આટલી બધી ટ્રાફિકમાં કંઈ જવાની ઈચ્છા નથી. અહીંથી ઊંટ નીકળાતા તો રસ્તામાં ગુલાબજાંબુ વેરાઈ ગયા. જો રૂકમણી મૈયાના દર્શન કરીને નીકળી ગયા રાજકોટ માટે. જય રૂકમણી મૈયા, જય દ્વારકાધીશ.